नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं ऐसो पंच नमोकारो सव्वपावफणासणो मंगलानं सवेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, આ સત્ય કથામાંથી આપણને જીવનના ઘણા ઘણા સંદેશાઓ શીખવા માટે મળે છે। તમને કદાચ ખબર હશે કે વૃક્ષોની દુનિયાની અંદરમાં એક નારિયેળનું વૃક્ષ છે, નારિયેળનું વૃક્ષ। આ વૃક્ષની એક બહુ ખાસિયત છે, બહુ વિશેષતા છે। ભલે કદાચ એનો પડછાયો નથી મળતો, કોઈ પથિકને એની નીચે સૂવા માટે નથી મળતું, પરંતુ આ એક વૃક્ષની એક બહુ ખાસિયત જાણવા જેવી છે અને એમાંથી આપણને ઘણું શીખવા માટે મળી શકે એમ છે। દરિયા કિનારે લગભગ આ વૃક્ષ હોય, નારિયેળના વૃક્ષ, જ્યાં આગળ પ્રચંડ આંધી, વાવાઝોડા, તોફાનો કાયમ માટે ચાલુ હોય। પણ તમે જોજો, જ્યારે ચાતુર્માસની સિઝન હોય, રૈની સિઝન હોય, જ્યારે વાવાઝોડા, આંધી, તોફાન અને વંટોળિયા જ્યારે ફૂંકાતા હોય, ત્યારે બધા જ ઝાડ તમને ધરાશાયી જોવા માટે થયેલા મળશે। અરે મોટા મોટા વડલા, बड़े बड़े वृक्ष, बड़े बड़े पेड़ जमीन दोस्त हो जाएंगे, जमीन पे लेट जाएंगे, मगर आपने कभी देखा नहीं होगा कि नारिયેળનું વૃક્ષ જ્યારે જમીન ઉપર પડી ગયું હોય કે આંધી કે વાવાઝોડામાં પડી ગયું હોય, બહુ બહુ ઓછું, બહુ એને ક્યારેક તમે કાપી નાખો અને પડી જાય એ વાત અલગ છે। કેમ આવું કેમ છે? અરે જેને દરિયા કિનારે રહેવાનું હોય, દરિયા કિનારે જે વૃક્ષ હોય, જ્યારે આંધી, તોફાન, વંટોળિયા તો કાયમ માટેના રહેલા હોય, છતાં પણ આ વૃક્ષ છે ને આંધીની અંદરમાં ટકી એટલા માટે જાય છે। એની એક ખાસિયત છે, આ વૃક્ષ શું કરે છે? જ્યારે પણ પ્રચંડ પવન ફૂંકાય, વાવાઝોડું આવે, આંધી આવે, જબ પ્રચંડ કોઈ બડા તોફાન ચક્રવાત આતા હૈ, એ શું કરે? પોતાની બધી જ ડાળીઓને એ પવનની અનુકૂળ દિશાની અંદરમાં ઝુકાવી દે। આખું નાખું ઝાડ તમે જોજો પંખાની જેમ, જાણે કે આખાના આખા એને બધી જ બ્રાન્ચ, બધી જ શાખાઓ જે દિશામાં પવન હોય એ દિશાની અંદરમાં ફેલાવી દે અને થોડું ઝૂકી જાય છે અને એના કારણે આ ઝાડ બચી જાય છે। બાકી બધા ઝાડની પાસે આવી ખાસિયત નથી। પવનનો સામનો કરવા જાય અને વૃક્ષ પડી જાય છે અને પ્રચંડ પવન અને આંધીને જે સરેન્ડર બની જાય, આંધીની સામે સાથે જે પોતે ઝૂકી જાય છે એ બચી જાય છે। આ નારિયેળનું વૃક્ષ આપણને કહે છે કે દોસ્ત, જીવનની અંદરમાં મુશ્કેલીનો પવન આવવાનો, આંધી આવવાની, તોફાનો આવવાના, સમય ઘણા સવાલ લઈને તમારા જીવનની અંદરમાં આવશે। समय बहुत प्रश्न लेकर आपकी जिंदगी में एंट्री करेगा, प्रवेश करશે અને એવા સમયની અંદરમાં તમે સંઘર્ષ કરવા જશો, સામનો કરવા જશો। ऐसा क्यों? ऐसा नहीं होना चाहिए, मुझे ऐसा क्यों हो गया? नो, આવા કોઈ સવાલ કર્યા વગર થોડા ઝૂકી જજો, તમે એને અનુકૂળ બની જજો, એને સરેન્ડર બની જજો અને છે ને સામનો કર્યા વગર થોડા ઝૂકી જજો। અરે થોડા સમયની અંદરમાં આંધી, તોફાન શાંત થઈ જવાના અને વરી પાછા તમે બેઠા થઈ જવાના। આ તમે નારિયેળના વૃક્ષને છે ને ક્યારેક ધ્યાનથી જોજો, આખું નાખું હવાની દિશા તરફ ઝૂકી પડશે। એની બધી જ ડાળીઓ એકી સાથે એ હવા તરફ આખી નાખી પોતાનું રૂખ બદલી નાખશે, પોતાનું મુખ કરી દેશે અને એના જ કારણે આ ઝાડ કાયમ માટે બચી જાય, આ વૃક્ષ કાયમ માટે બચી જાય। એના કરતાં મોટા તોતિંગ, તાકાતવાળા અને વિરાટ વડલા ધરાશાયી થઈ જાય છે, પરંતુ આ નાનકડું કહેવાતું એક થાંભલા ઉપર ઉભેલું આ વૃક્ષ, જેને કોઈ શાખા પણ નથી, માત્ર 5-15 ઉપરના જે એની શાખા હોય એ જ હોય અને આના છતાં પણ આ ઝાડ ટકી જાય છે, કારણ કે એ સંઘર્ષ નથી કરતું, ઝૂકી જાય છે। જ્યારે તરંગવતીની કથા આપણને કહે છે કે ભાઈ, તમે જીવનની અંદરમાં મુશ્કેલીઓ આવવાની, તકલીફો આવવાની, તોફાનો આવવાના, આંધી અને વાવાઝોડા આવવાના, એ સમયની અંદરમાં દરેકની સામે તમે સંઘર્ષ અને સામનો કરવા જશો, થાકી જવાના, તમે હેરાન થઈ જવાના। એના કરતાં એના હવા પ્રમાણે તમે તમારો રૂખ બદલી નાખો, થોડા ઝૂકી જજો અને એને પસાર થઈ જવાનો, વરી પર ટટ્ટાર તમે થઈને ઉભા રહી જજો, તો જીવનમાં કોઈ પણ તકલીફ નહીં આવે। ચલો, આ તરંગવતીની કથાની અંદરમાંથી આપણે કથાની એ જોઈ છે કે અત્યારે
જ્યારે એને એક સંઘર્ષનો સામનો કરવાનો વારો આવ્યો છે તો કદાચ છે ને સંઘર્ષ પણ કરી શકતી હતી. ન કેમ મળે, હું ક્યાંકથી શોધી આવીશ, કોઈ પણ રીતે શોધીશ. જ્યારે તરંગવતી બહુ સમજદાર છે, વિમલમતી ઉપાધ્યાય દ્વારા એને જીવનના પાઠ ભણ્યા છે કે જ્યારે આપણે હારી જઈએ છીએ, આપણા હાથ જ્યારે ટૂંકા પડે છે અને આપણે જ્યારે બહુ નાના અને વામના સાબિત થઈએ છીએ, ત્યારે કોઈ વિરાટ તાકાતનું શરણું આપણે પકડી લેવું જોઈએ. ધમ્મમ શરણમ પવજ્જામી. આ ધર્મ એ મહાસત્તા છે. આ ધર્મ એ વિરાટ તાકાતવાળું એક તત્વ રહેલું છે. તમે એના શરણ કમલમાં પહોંચી જાઓ, તમે એના પગ પકડી લો, તમે એની ગોદની અંદરમાં સમાવિષ્ટ બની જાઓ અને કહી દો, હે ધર્મ, મેં તારું શરણું સ્વીકાર્યું છે. ધમ્મમ પાલય પાલય રે મામ જીન ધર્મ. વિનય વિજયજી મહાસાહેબે સાંજ ઉદાસની અંદરમાં લખ્યું છે કે હે ધર્મ, મારી રક્ષા કરજો. પાલય પાલય રે પાલય મામ જીન ધર્મ. 3 વખત કીધું, મારી રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો. અને તરંગવતીના દિલ દિમાગમાંથી અત્યારે એક જ પુકાર ઉઠે છે કે મારું જીવનનું સપનું અગર ફલીભૂત થશે તો ધર્મના રસ્તા દ્વારા થવાનું. અને ધર્મનો રસ્તો પકડી અને એને 108 આમિલની શરૂઆત કરી છે. ચલો, આપણે પણ આમિલની વિશેષતાને જોવાની, આપણે આમિલ શરૂ નથી કર્યા, પરંતુ આપણે આમિલની વિશેષતાઓ જોવાની શરૂઆત કરી છે. 3 કે 4 દિવસની અંદરમાં જો આપણી ધીરજનો અંત ન આવતો હોય, આપણી ધીરજનો અંત આવી જાય, આપણે થાકી જતા હોઈએ, તો વિચારો, આ નાનકડી ઉંમરની યુવાન દીકરી આ કરોડો માનવોમાંથી પોતાના એક પ્રિય વ્યક્તિને શોધવા માટે જ્યારે આમિલના રસ્તે નીકળી છે, કેટલી બધી ધીરજ હશે, કેટલી બધી પ્રતીક્ષાની તૈયારી હશે, રાહ જોવાની કેવી અદ્ભુત તાકાત ધરાવતી હશે. ચલો, આજે આપણે એ જોવું છે કે એ આમિલ શું છે કે જે આમિલ દ્વારા એને પોતાના જીવનની ઇષ્ટ સિદ્ધિને મેળવી, અશક્ય એવા કામને એક 4 મહિનાની અંદરમાં 108 દિવસની અંદરમાં શક્ય બનાવી નાખ્યું. શું છે આમિલ એવી તાકાત જે આપણે જોતા આવ્યા છીએ કે આમિલ કોને કહેવાય? આમિલનો એક અદ્ભુત મહિમા છે, આમિલની અદ્ભુત તાકાત છે, આમિલનો અદ્ભુત મહિમા છે, આમિલ એ પરાક્રમ છે. આવું બધું આપણે ઘણું જોતા આપણે ગઈકાલે છેલ્લે 16મા નંબરની અંદરમાં જોયું કે ઉપવાસ એ બલ છે અને આયંબિલ એ તાકાત છે. એક સમજી રાખજો, બલ છે ને શરીરની સાથે જોડાયેલું છે અને તાકાત એ મનની સાથે જોડાયેલી છે. ઘણીવાર એવું થાય છે કે શરીરમાં બલ નથી હોતું, પરંતુ માનસિક તાકાત દ્વારા માણસ કેવા પરાક્રમ કરી બતાવે. ઘણીવાર એવું થાય કે પહેલવાન નૌકાશી ન કરી શકે અને શુક્લગડી માંસ કમણ ઠોકી બતાવે. આવું બની શકે છે. ઘણા શરીરથી પહેલવાન હોય, પ્રચંડ હોય, શરીર હૃષ્ટપુષ્ટ હોય અને એક ટંકનું ખાવાનું છોડી પણ ન શકે, અને તાકાત ધરાવનારો દુબળો પતલો એવો માણસ, બિલકુલ રૂખા સૂકા આદમી માંસ ખમણ કરી બતાવે છે, આછણે તાકાત બતાવી આપે છે. એટલે ઉપવાસ એ કદાચ બલ કહી શકાય, તો આમિલને એક અપેક્ષા એ તાકાત ગણી શકાય છે. તમે છે ને કદાચ એક કથા સાંભળી હશે, બહુ નાનકડી સ્કૂલની અંદરમાં અમને ભણાવતા હતા નાની ઉંમરની અંદરમાં. આ કથા બહુ ફેમસ છે, ઠેર ઠેર કદાચ તમે સાંભળી પણ હશે. જંગલની અંદરમાં સસ્સા ઓર કાચબો આ બંને જણાની એક સ્પર્ધા ચાલી. હવે સ્પર્ધાની અંદરમાં બહુ સીધી વાત છે, સસલો તો આગળ નીકળી જવાનું, કાચબાની ગતિ કેટલી, કછુआ कितना भागेगा, भाग के कितना दौड़ेगा. હવે ક્યાં સસલો અને ક્યાં કછુआ, અને કछुआ को सस्सा ने बोला चल सामने आ जाना है, हरीफाई लगानी है, दौड़ लगानी है, स्पर्धा करनी है. कछुआ समझ गया कि सस्सा के सामने मेरी कोई ताकत नहीं है, कोई हैसियत नहीं है, फिर भी जब चैलेंज दी है चलो उठा लेते हैं. અને કથા તમને ખબર છે કે સસલું તો એકદમ ભાગીને सबसे आगे निकल गया और सोचा, किसी को पूछा, अरे भाई वो कछुआ कहाँ है? अरे वो तो बहुत दूर है. સસલાએ વિચાર્યું કે એને આવતા તો ઘણી વાર લાગશે, ચલો થોડો આરામ કરી લઉં, બસ હવે તો બહુ નજીકની અંદરમાં છે, મારો માઇલસ્ટોન બહુ નજીકની અંદરમાં છે. અને માઇલસ્ટોન ઉપર આરામ કરવાને બદલે રસ્તાની અંદરમાં આરામ કરવા માટે બેઠો. ઠંડો પવન, થાક, સૂઈ ગયો, પરંતુ ધીરે મક્કમ ગતિથી આગળ વધતા ઇતિહાસ કહે છે કે સસલું હારી ગયું છે અને કાચબો જીતી ગયો છે. આમ બંનેની કોઈ સ્પર્ધા ન થાય, પરંતુ છે ને એક અપેક્ષા એ કહેવું હોય તો કહી શકાય કે ઉપવાસ એ કદાચ સસલું છે, જ્યારે આયંબિલ એ છે ને કદાચ કાચબો છે. બહુ ધીરી ગતિ આપણને મોક્ષની મંજિલે પહોંચાડશે. બહુ આપણને ધીમી ગતિએ કહી દેશે, આવી જા, મારી ઉપર સવારી કરી દે, હું તને પહોંચાડી દઈશ. ભલે મારી ગતિ ધીરી છે, પરંતુ મારી પાસે તાકાત છે, હું તને પહોંચાડી દઈશ.
આ ઉપવાસની અંદરમાં તો ક્યારેક અટકવું પડે છે, ક્યારેક વિશ્રામ લેવો પડે છે, ક્યારેક મૂકી દેવું પડે છે. 180 થી વધારે ઉપવાસ થતા નથી, પરંતુ 100 ઓરી એકી સાથે પરિપૂર્ણ કરનારા અને 10,000 થી વધુ પણ આમિલ કરનારા આજે આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતો, સમણી ભગવંતો, સાવક સાવિકાઓ આ વર્તમાન વિશ્વની અંદરમાં વિદ્યમાન રહેલા છે. ચલો 17મા નંબરની અંદરમાં ઉપવાસ એ આરાધના છે, જ્યારે આયંબિલ એ આરોગ્ય છે. આપણે અત્યારે આ એટલા માટે જોઈ રહ્યા છીએ કે તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથામાં કહે છે કે માનુભાવો, માએ મારા જીવનની ઈષ્ટ સિદ્ધિ માટે મેં આમિલની શરૂઆત કરી. મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવંતે વારંવાર સમજાવ્યું હતું કે આમિલ જેવો કોઈ તપ નથી જેની અંદરમાં અંતરાય કર્મોને ભૂક્કા બોલાવવાની અંદરમાં, અંતરાય કર્મોનું નામ શીશ કરવાની અંદરમાં પણ છે ને ધીરજ જોઈએ. મહારાજી 10 आमिल करा, कुछ फायदा तो नहीं हुआ. महाराजी 25 आमिल करा, कुछ फायदा तो नहीं हुआ. देखो, फायदो लेवा માટે આમિલ કરવા જશો તો કદાચ છે ને ફાયદો થાય કે ન થાય. મને અઠંગ વિશ્વાસ છે કે જ્યાં સુધી મારી ઈષ્ટ સિદ્ધિ ન થાય ત્યાં સુધી મારે આમિલ ચલાવવાના છે. પછી કેટલા કરવાના કોઈ નક્કી નથી. તરંગવતી સાધ્વીજી ભગવંતે 108 નો સંકલ્પ તો કર્યો, કદાચ આગળ પણ વધારત. આ ઠીક છે, 108 ની અંદરમાં એમની ઈષ્ટ સિદ્ધિ થઈ ગઈ અને પછી આમિલનું પારણું વગેરે કર્યું. પરંતુ છે ને ઘણીવાર ધર્મના ક્ષેત્રની અંદરમાં આવી કથા સાંભળ્યા પછી આપણે પણ જીવનના વિઘ્નોને દૂર કરવા માટે આવી કોઈ તપસ્યાની શરૂઆત કરીએ તો महाराज मेरे भी 108 आमिल हो गए, अब तक मेरा कोई नहीं हुआ. अरे भाई, कोकने છે ને 4 ડોઝથી માથા દુખાવો મટી જાય અને કોકનો રોગ એવો છે કે એને 40 ડોઝ દેવા પડે. બધાના માટે ડોઝ સરખા નથી હોતા, બધાના માટે દવાનું પ્રમાણ સરખું નથી હોતું. ચલો 17મા નંબરમાં આપણે જોવું છે ઉપવાસ અને આમિલની જે ખાસિયત છે, વિશેષતા છે. આમ જોવા જઈએ તો બંને તપ છે, આમ જોવા જઈએ તો બંને ભગવાન મહાવીરના શાસનના એક અદ્ભુત અંગો છે, કર્મ નિજરા માટે અને પુણ્યની પ્રાપ્તિ માટે. પરંતુ આમિલ એની જગ્યાએ અલગ છે અને ઉપવાસ એમની જગ્યાએ અલગ અને મહાન રહેલા છે. એટલે આપણે ઉપવાસ અને આમિલની એક ભેદરેખા આપણે જોવા માટે જઈએ છીએ. આમાં બંને જણા પોતપોતાની જગ્યાએ મહાન છે, છતાં પણ એક વિશેષતા જાણવા જેવી છે. ઉપવાસને આરાધના કહી શકાય છે અને આયંબિલને આરોગ્ય કહી શકાય. તમને ખબર છે, ઉપવાસની અંદરમાં આરાધના વધતી જશે, પરંતુ આમિલની અંદરમાં એવું છે કે આરાધનાની સાથે સાથે આરોગ્ય પણ જળવાઈ જાય. શરીર એટલું ઉતરે પણ નહીં, ખોરાક પણ લેવાતો જાય. જો થોડી ઘણી મેથડ શીખી લેવાની અંદરમાં આવે તો શરીરના કેટલાય રોગો ગાયબ થઈ જાય. વર્ષોથી શરીરના મેદ ઉતારવા માટે અને શરીરના કદ ઉતારવા માટે, શરીરમાં જામી ગયેલી જે ચરબીઓ છે એને ઉતારવા માટે તમે તંતોડ પ્રયત્ન કરો. જીમની અંદરમાં ગયા, પછી ઘણી કસરતો કરી, બહુ બધી દવાઓ લીધી, આ બધા દ્વારા જે ચરબી નથી ઉતરતી. હું તમને એક વાત કરું, મારા પિતાજી મારા સાહેબ હતા પૂજ્યપાદ પન્યાસ પવરસિંહ કૈવલ્ય બોધી વિજય મારા સાહેબ. સંસારીપણાની અંદરમાં બહુ હેલ્ધી બોડી હતું. દીક્ષા લીધી ત્યારે એ વખતે એમનું શરીરનું વેઇટ હતું 92 કિલો, 92 કિલોનું આ શરીર. અમારા ઉપાધ્યાય વિમલસર વિજયજી મારા સાહેબ કહેતા હતા, આ હાથી છે, આ હાથી વિહાર કરશે કેવી રીતે? અને અમારા પિતાજી મારા સાહેબને કહે, અરે આપ તો હાથી બન ગયો, अब विहार कैसे करोगे? ये साधु जीवन है, सामान उठाना है और चल के नहीं करना है. 92 કિલોનું શરીર આ તમે ચાલશો કેવી રીતે? સાહેબ શું કરું, કોઈ રસ્તો બતાવો. એક કામ કરો, આમિલના રસ્તામાં ચડી જાઓ. તમારા દાદા ગુરુ મણિપ્ર વિજયજી મારા સાહેબે 100 પરિપૂર્ણ કરી છે, તમારા ભાઈ મારા સાહેબ વરબુરીશ્વરી મારા સાહેબ 100 પરિપૂર્ણ કરી છે. તમે પણ ચડી જાઓ રસ્તાની અંદરમાં અને નક્કી કરો કે કોઈ પણ હિસાબે તમને ખબર છે દીક્ષાના 3જા દિવસે પૂજ્યપાદ ઉપાધ્યાય ભગવાન વિમલસેન વિજયજી મારા સાહેબે આપેલું આ પ્રેરણાનું પિયુષ પાન અને એના દ્વારા આબીના રસ્તાની અંદરમાં ચડી ગયા. તમે નહીં માનો, ચૌથી પ્રથમ ચાતુર્માસ અમારું હતું. વિક્રમ સંવત 2038માં દીક્ષા થઈ, 38 ની અંદરમાં, અને મહા મહિનાની અંદરમાં દીક્ષા થઈ. મહા પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ, આ 5 મહિનાની અંદરમાં આંબિલના રસ્તામાં એવા ચડ્યા, આંબિલના રસ્તાને પકડી લીધો. તમે નહીં માનો, હાથીમાંથી પહેલા જ 4માસની અંદરમાં હરણ બની ગયા. હાથી અને હરણ, અરે સગા માતા પિતા જ્યારે વંદન કરવા માટે આવે નડિયાદથી ચંદુભાઈ અને શાંતાબેન, તો ઓળખી પણ ન શકે અમારા મહારાજ ક્યાં છે. બાજુમાં ઉભેલા છતાં પણ પૂછે છે અમારા કિરીટભાઈ માં સાહેબ ક્યાં છે, કૈવલ્ય બુદ્ધિ વિજયજી માં સાહેબ ક્યાં છે. સગી માં જે દીકરાને ઓળખી ન શકે. તમને ખબર છે, મારા પિતાજી માં સાહેબ કહેતા હતા કે આ શરીરને ઉતારવા માટે મેં કેટલી બધી કોશિશ કરી, પરંતુ આંબિલના રસ્તાની અંદરમાં ચડી ગયો અને એ આંબિલનો રસ્તો એવો ફાવી ગયો કે જે છેલ્લે વર્ધમાન તપની 108 હોરી સુધી પહોંચી શક્યા. આ એક છે ને આરોગ્ય છે.
એ શરીરનું તો આરોગ્ય સુધારે, માનસિક આરોગ્ય પણ સુધારી નાખે છે. જ્યારે શરીરમાં વિકારો પેદા થતા હોય, કામ વાસનાઓ જ્યારે જાગૃત થતી હોય, અંદરમાં ખરાબ વિચારોની આંધીઓ જ્યારે ફૂંકાતી હોય, ક્રોધ અને કામ અને વાસના અને વિષયો જ્યારે પરેશાન કરતા હોય, ચડી જાઓ આંબીલના રસ્તાની અંદરમાં, ઉપવાસની અંદરમાં એવું થાય કે કદાચ શરીર ઢીલું ઘેંસ થઈ જાય, આપણે આપણું કામ કદાચ જાતે ન કરી પણ શકીએ, બીજાની સેવા પણ લેવી પડે. પરંતુ આંબીલ રસ્તો એવો છે કે જેમાં તમે આત્મનિર્ભર પણ બની શકો, તમે તમારું સ્વાધીન પણ રહી શકો, શરીર પણ સારું રહી શકે, આરોગ્ય પણ જળવાઈ જાય, આરાધના પણ થઈ જાય. અને છે ને કોઈ તેલ નહીં, ઘી નહીં, ગોળ નહીં, મીઠાઈ નહીં, ફરસાણ નહીં, મેવો નહીં, ફ્રૂટ નહીં, મસાલા નહીં, આવા કોઈ પણ જાતના ખોરાક વગરના માત્ર પાણીથી બાફેલું અનાજ. તમને ખબર છે ભલભલા લોકોના વિગારોના ભૂતો ભાગીને છુમંતર બની ગયા છે આ આંબીલના તપના કારણે. આંબીલ એ આરોગ્ય છે અને ઉપવાસ એ આરાધના છે. માત્ર શારીરિક આરોગ્યની વાત નથી કરતો, માનસિક આરોગ્ય પણ, અંદરનું આંતરિક આરોગ્ય પણ. જ્યારે મનનું આરોગ્ય બગડી ગયું હોય, મનની અંદરમાં ખરાબ વિચારોની જ્યારે આંધી ફૂંકાતી હોય, અને એવા સમયની અંદરમાં આ છે ને આંબીલની શરૂઆત કરે છે. એકવાર પ્રયોગ કરી જજો. બહુ ખરાબ વિચારો જ્યારે આવતા હોય, ક્રોધ જ્યારે પરેશાન કરતો હોય, ત્યારે એ વખતે છે ને તેલ, ઘી, ગોળ, મરચા વગરનો ખોરાક તમે ખાલી 10 દિવસ ખાઈ બતાવો, એમ લાગશે કે શરીરનું છે ને તંત્ર એકદમ શાંત થઈ ગયું છે. અંદરમાં કોઈ ગરમી પેદા કરે એવા કોઈ દ્રવ્યો નથી ગયા, કોઈ તામસિક દ્રવ્ય નથી ગયા. ન હરી સબ્જી ગઈ છે, ન મરચું ગયું છે, ન મીઠું ગયું છે, ન ઘી ગયું છે, ન કોઈ મસાલા ગયા છે. અને શરીરનું તંત્ર એટલું શાંત બની જાય. આંબીલ અગર જો કરતા મારતો આવડે તો આ છે ને વિશ્વનું એકમાત્ર સૌથી અમોઘ આરોગ્યનું શસ્ત્ર એ આંબીલ છે. ભલભલાના શરીરના રોગો ગાયબ થઈ ગયા. આજનું સાયન્સ પણ કહે છે કે જૈનોના આંબીલ એ અદ્ભુત કક્ષાના આંબીલ છે, અવ્વલ કક્ષાના આંબીલ છે. ચલો 18મા નંબરની અંદરમાં આપણે 20 સુધી જોવું છે. આમ તો 108 રહેલા છે, પરંતુ 108 બતાવવાની તૈયારી મારી પણ નથી, અને એટલી સાંભળવાની ધીરજ કદાચ તમારી પણ નહીં ટકી શકે, કારણ કે આપણે કથાને પરિપૂર્ણ કરવી છે. અને આ કથામાં તો હજી આપણે ઘણા પ્રસંગો જોવા છે, ઘણી વાતો કરવી છે. 20 સુધીની અંદરમાં જોઈ હું આંબીલ ઉપર ભાર એટલા માટે મૂકું છું કે હવે આ વખતે નૌપદની ઓરી આવશે. આ વખતે અધિક મહિનો છે એટલે થોડી લેટ આવવાની છે, પણ ત્યાં સુધીમાં પ્રવચનોને ભૂલતા નહીં. ફરીવાર જ્યારે નૌપદની ઓરી આવે ત્યારે આ પ્રવચનોને રિપીટ કરજો, સાંભળજો. અને આંબીલ કરવાનું મન ન થાય તો મનને જરા સમજાવજો કે આટલા બધા ફાયદા ધરાવનારા આંબીલ રહેલા છે. આ કોરોના વાયરસનો સમય છે, રોજના 80,000 કેસ જ્યારે વધી રહેલા છે. બ્રાઝિલને નંબર 2 ઉપર બ્રાઝિલ હતું, હવે એને છોડી અને હિન્દુસ્તાન જ્યારે નંબર 2 ઉપર પહોંચી ગયું છે કોરોના વાયરસના કેસની અંદરમાં. હવે આપણી ઉપર ખાલી માત્ર અમેરિકા દેશ રહેલો છે, યુએસએ રહેલું છે. કદાચ આવતીકાલે જો આપણું પુણ્ય કાચું પડ્યું તો આ દેશની અંદરમાં વાયરસ ઓર વધી શકે છે. પરંતુ નક્કી કરો કે આ વખતે કોઈ પણ હિસાબે કોરોના વાયરસની અંદરમાં હું બચી ગયો છું. મારી આજુબાજુની અંદરમાં કેટલી વ્યક્તિઓ ગાયબ થઈ ગઈ, કેટલી વ્યક્તિઓ રોગથી સંક્રમિત બની ગઈ, પરંતુ પરમાત્માની કૃપાથી હું બચી ગયો છું. મને પણ સંક્રમણ લાગી પડતું હતું, मैं भी रोगी बन सकता था, मुझे भी कोरोना वायरस का चेप लग सकता था, मगर फिर भी मैं बच गया हूं. આ બચી ગયો હોય, જો આમાં ભગવાનનો આભાર અને પાર લાગતો હોય તો નક્કી કરો આ વખતે નૌપદની આસો મહિનાની ઓરી કરવી જ છે. ભલે ઘરે બેસીને કરીશ, ભલે આંબીલ શાળા નહીં કદાચ ખુલે, ત્યાં સુધીમાં આંબીલ શાળા ખુલી જાય તો બહુ ઉત્તમ છે, બહુ સરસ છે. મે બી પોસિબલ કદાચ ન ખુલે તો આ વખતે આ તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા સાંભળી છે તો એ તરંગવતી સાધ્વીજી ભગવાનનું પાત્ર જો ગમ્યું હોય, જીવનને જો અસર કરી ગયું હોય, આ તરંગવતી નામની એક યુવાન કન્યા અને એક યુવાન સાધ્વીજી ભગવાન જો આપણને અપીલ કરી ગયા હોય તો નક્કી કરો તમે તમારા જીવનના ઈષ્ટ સિદ્ધિ માટે જો 108 આંબીલ કરી શકતા હો તો અમે અમારા જીવનમાં 9 આંબીલ કેમ ન કરી બતાવીએ. શરૂઆતમાં ભારે લાગશે, થોડું નહીં ભાવે, ઉબકા આવશે, ઉલટી જેવું લાગશે. માત્ર પાણીથી બનેલું ભોજન પેટની અંદરમાં નાખવાનું, ઘી વગરની રોટલી ખાવાની, કોઈ મરચું અને મીઠું નહીં, ચાય અને દૂધ નહીં, શક્કર નહીં, કુછ ભી નહીં. પરંતુ છે ને એક વાર જો આ આંબીલ કોઠે પડી ગયા, અગર આંબીલ લાગુ હો ગયે, તમને ખબર છે આંબીલ તમને કરવાને એટલા બધા ગમશે. આજે ઘણી વ્યક્તિઓ પાયો નાખે છે અને પછી વર્ધમાન તપની આંબીલના રસ્તા ઉપર ચડતા જાય છે, કેટલા બધા આરોગ્ય જીવનમાં મેળવી લે છે. એટલે હજી આંબીલની ઓરીને આવવાનું લગભગ મહિનાથી સવા મહિનાનું દિવસ બાકી છે. આસો સુદની અંદરમાં એટલે નવો આસો સુદની અંદરમાં નવપદની ઓરી આવશે. હજી તો આ ભાદરવા વદ ચાલે છે, પછી આસો મહિનો આવશે અને એ પછીના આસો મહિનાની અંદરમાં નવપદની જ્યારે ઓરી આવવાની
ત્યાં સુધીની અંદરમાં ટેમ્પો ટકાવી રાખજો. મનની અંદરમાં એક મજબૂત સંકલ્પ કરી રાખજો કે આ વખતે 9 આંબીલ કરવા જ છે. ન થાય તો એક આંબીલ જિંદગીમાં મારું પ્રથમ આંબીલ છે એ તો કરી જ બતાવીશ, કોઈ પણ હિસાબે ઘરમાં કરીશ. આખો મારો પરિવાર नौपत ની હોરીની અંદરમાં એક આમિલ તો કરી બતાવશે. કોઈ પૂછશે इस बार क्यों आमिल करा? आप तो बोलते थे मेरे से आमिल नहीं होता है. અને પહેલી વાર ખબર પડી કે આમિલના આટલા બધા ફાયદા છે, આમિલની આટલી વિશેષતાઓ છે, આમિલનો આટલો મહિમા રહેલો છે, આમિલ આટલા ભવ્ય પરાક્રમી ગૌરવ ગાથાઓ ધરાવે છે. એ તરંગવતી સાધ્વીજી ભગવાનના પ્રવચનની અંદર અમે ગુરુદેવે બતાવેલું હતું અને અમે આમિલ કરવા તૈયાર થઈ ગયા છીએ. ચલો 18મા નંબરમાં આપણે જોવું છે ઉપવાસ એ સરહદ છે અને આયંબિલ એ અનહદ છે. તમે જોજો ઉપવાસની છે ને એક સરહદ આવે છે, એક સીમા આવી જાય છે. અમારા આચાર્ય ભગવાન છે હંસપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબ, જે 180 કરીને એકવાર એમને અટકવું તો પડે છે, ભલે મહિના માટે પણ એમને એક સરહદ છે, અટકવું પડે છે. આંબિલની એક લિમિટ છે. જ્યારે આંબિલ એ અનલિમિટેડ કંપની છે, જ્યારે ઉપવાસ એ લિમિટેડ કંપની છે. તમારે છે ને તાકાત શરીરમાં હોય, તમે કદાચ 200 ઉપવાસ કરી શકતા હો તો પણ ભગવાન મહાવીરના શાસનનો નિયમ છે કે 180 થી વધુ ઉપવાસ ક્યારેય કોઈ કરી શકે પણ નહીં અને કરવા પણ નહીં. એનાથી વધારે ક્રોસ કરો તો ભગવાન મહાવીરની શાસનની આસાધના અને આજ્ઞા ભંગનું પાપ લાગે છે. પરંતુ આમિલની અંદરમાં આવી કોઈ સરહદ નથી, આમિલ અનહદ છે. તમે ધારો તો જિંદગી ભર કરી શકો. પેલી સુંદરી સાધ્વીજી ભગવંતે 60,000 વર્ષ આમિલ કર્યા. શ્રીચંદ્ર કેવલીએ લાખો આમિલ કર્યા. સનતકુમાર ચક્રવર્તીએ પૂર્વના ભવની અંદરમાં વર્ધમાન તપની હજારો હોરી કરી અને એના કારણે 2 વિશાળ રૂપને ધારણ કરનારા બન્યા. આજના સમયની અંદરમાં પૂજ્યપાદ હેમવલ્લભ સુરીમા સાહેબ, પૂજ્ય સાધ્વીજી હંસકીર્તિસિંહજી, આવા હિમાંશુરીમા સાહેબ, રાજતિલક સુરીમા સાહેબ, તમે જુઓ એક એક આમિલના તપસ્યાના રાજમાર્ગની અંદરમાં શું લોકો દોડે છે, મેરેથોન દોડ લગાવતા જાય છે. કોઈ હદ નથી. અહીંયા ભાગો, તમારાથી થાય એટલું કરો. આમિલમાં વર્ષ કરો, 2 વર્ષ કરો, 5 વર્ષ કરો, 15 વર્ષ કરો. અને 500 આમિલ કરનારા પણ સાધુ સાધ્વીજી ભગવાન તો સાવક સાવિકાઓ આજે છે. કોઈ એકાંતરી કરતા હોય, કોઈ સરંગ આમિલ કરતા હોય. 500 આમિલ કરી શકાય છે, પરંતુ 500 ઉપવાસ થઈ શકતા નથી. કારણ કે ઉપવાસ એ સરહદ છે અને આયંબિલ એ અનહદ છે. અને આ અનહદ છે ને, અનહદ એટલે બધી રીતે અનહદ છે. એનું પુણ્ય પણ અનહદ છે, એનો પ્રભાવ પણ અનહદ છે, એનો મહિમા પણ અનહદ છે. તમે એની છે ને સીમા આંકી નહીં શકો. આ ગગન તણુ જીમ નહીં માનમ. આકાશનું જેમ કોઈ માન નથી, આકાશને જેમ કોઈ માપી નથી શકતું, એમ આમિલ જો શુદ્ધ વિધિ દ્વારા કરવાની અંદરમાં આવે, વ્યવસ્થિત પદ્ધતિસર જો આમિલ કરવાની અંદરમાં આવે. પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ કહેતા હતા કે જો સાધુ જીવનની અંદરમાં આમિલનો રસ્તો ફાવી ગયો તો યુવાનીનું વન એના માટે છે ને બહુ આરામથી પસાર થઈ જાય. જે યુવાન સાધુ આમિલના રસ્તે ચડી જાય, ઇન્દ્રિયો વિકારના તોફાને ન ચડે. કારણ કે ઇન્દ્રિયોને કોઈ વિગય નથી મળતી. વિગયની સાથે એ છે ને વિકારોને બહુ લાંબો સંબંધ છે, બહુ જૂનો સંબંધ રહેલો છે. હવે વિકારોને વિગય નથી મળતી, માટે વિકારો પેદા નહીં થવાના. કારણ કે તી, તેલ, ઘી, ગોળ, મરચું જે છે ને ઇન્દ્રિયોને ઉશ્કેરાટ પેદા કરે, ઇન્દ્રિયોની અંદરમાં ઉત્તેજના પેદા કરે, ઇન્દ્રિયોની અંદરમાં ઉત્સુકતા પેદા કરે, એવા કોઈ દ્રવ્યો જતા પણ નથી. અને એના કારણે આમિલ કરવા દ્વારા મન શાંત, પ્રશાંત, ઉપશાંત રહે, સ્વભાવની અંદરમાં સ્થિર બની જાય અને અનહદ આનંદ અને અનહદ મસ્તીનો અનુભવ કરી શકે છે. માટે 18મા નંબરમાં આપણે વિશેષતા જોઈ કે ઉપવાસ એ સરહદ છે અને આયંબિલ એ અનહદ છે. નંબર 19મા નંબરની અંદરમાં ઉપવાસ એ આનંદ છે અને આયંબિલ એ અનુભવ છે. તમને ખબર છે ઉપવાસનો એક આનંદ હોય છે. 28 પરિપૂર્ણ કરી કેવો આનંદ થાય. બહુ વખતનું સપનું હતું કે પર્યુષણ પર્વની અંદરમાં 28 તો કરવી જ છે અને 28 કરી, ભલે ઉલટી થઈ, તકલીફ થઈ, ચક્કર આવ્યા, વિકનેસ આવી, બહુ તકલીફ આવી, પરંતુ 28 પરિપૂર્ણ કરીને પારણા વખતનો જે આનંદ હોય છે ને, પરંતુ છે ને ક્યારેક આનંદ કરતા અનુભવની કક્ષા એક જુદી આવેલી છે. આંબિલનો એક અનુભવ જુદો હોય છે, બહુ છે ને અલગ રહેલો હોય છે. ઘણીવાર આપણી નજરની અંદરમાં છે ને ઉપવાસવાળો તપસ્વી વધારે ગણાતો હોય છે, પરંતુ એકવાર આંબિલનો અનુભવ કરો પછી ખબર પડશે કે કેટલા મનના કંટ્રોલનો અનુભવ અહીંયા થાય છે, કેટલા વિશિષ્ટ અનુભવો અહીંયા આંબિલની અંદરમાં થાય છે, કેટલીક આંતરિક સ્ફૂર્ણાઓનો અનુભવ આ આંબિલની અંદરમાં થાય, કેટલીક પરમ શાંતિનો અનુભવ આ આંબિલની અંદરમાં થાય, કેટલાક અકલ્પનીય ચિંતનો આ આંબિલ દ્વારા અંદરમાંથી અનુભવવાની અંદરમાં આવે. કેટલી વિશિષ્ટ છે ને વિશિષ્ટ આગાહીઓ આ આંબિલના તપ દ્વારા અંદરમાંથી પેદા થતી હોય છે. આવા અનુભવો થતા હોય છે.
હિમાંશુ સુરેશ્વરજી મા સાહેબને પણ છે ને આવા બધા અનુભવો ઘણા થતા હતા, અંદરમાંથી સ્ફૂર્ણાઓ થતી હતી. આવા આમિલના અનુભવોનું છે તમે ક્યારેક એક પુસ્તક બહાર પાડો. હમણાં એક પુસ્તક બહાર પડવાનું છે કે પોતાના આમિલના શું અનુભવો થયા. વર્ધમાન તપની તમે 100 પરિપૂર્ણ કરી તમને શું અનુભવો થયા. ઘણી પન્યાસી ભદ્રંકર વિજયજી મા સાહેબ કહેતા હતા કે વર્ધમાન તપની 100 જે વ્યક્તિએ વિધિપૂર્વક વિધિસ્તર અને બહુ નિષ્ઠાપૂર્વક જેને આરાધના કરી હોય એને વચન સિદ્ધિ મળે છે અને એને અનુભવ થાય છે. આમ છે ને સહજ રૂપે કે ચલ તેરા કામ હો જાયેગા, અરે ડરતા ક્યાં હે, અરે તેરે સે હો જાયેગા, તો આરામ સે કર સકતા હે. આવું છે ને એના મોઢામાંથી વચન નીકળ્યું અને સામેની વ્યક્તિને અનુભવ થાય કે એમના વચન દ્વારા મને જીવનની અંદરમાં સિદ્ધિ મળી ગઈ, ઇષ્ટ ફાયદો થઈ ગયો. આ તમે જોજો તરંગવતીને પોતાના જીવનમાં કેવા અનુભવો થવાના છે આંબિલ દ્વારા. બાકી કરોડો માનવોમાંથી આ પોતાનો ઇષ્ટ માણસ શોધવાનો કેવી રીતે, આ છે ને બહુ મોટી ચેલેન્જ રહેલી હતી. એના પિતાજી પણ સમજતા કે તરંગવતી થાકી જવાની છે, નહીં શોધી શકે. હવે પૂર્વના ભવનો ચક્રવાક, આ ભવની અંદરમાં કોઈ એડ્રેસ નથી, કોઈ સરનામું નથી, કોઈ સ્થાન નથી, કોઈ ઓળખ નથી, કોઈ પરિચય નથી. અરે એની સામે છે ને કોઈ લક્ષ્ય જ નથી, કોઈ દિશા પણ નક્કી નથી કે કઈ દિશાની અંદરમાં આ શોધ હશે. પિતાજી સમજતા હતા છેવટે તરંગવતી થાકવાની છે. ભલે ને સમય માગ્યો છે 7 વર્ષનો, પરંતુ 7 વર્ષ 70 વર્ષ સુધી પણ ન મળી શકે. શોધવાનું કેવી રીતે? પરંતુ એક નવો અનુભવ જીવનમાં જોવા માટે મળશે. આ તરંગવતી સાધ્વીજી ભગવાનને પણ અનુભવ થયો. માટે 19મા નંબરની અંદરમાં આપણે જોયું કે ઉપવાસ એ આનંદ છે અને આયંબિન એ અનુભવ છે. નંબર 20 લાસ્ટ 20મા નંબરની અંદરમાં આપણે એ જોવું છે કે ઉપવાસ અને આંબિલની વિશેષતાની અંદરમાં ઉપવાસ એ સંતોષ છે અને આયંબિલ એ સંકેત છે. તમને ખબર છે ઉપવાસ કર્યા પછી એક સંતોષ થઈ જાય, હા ચલો મારી ઈચ્છા થી સીધી તપ હો ગયા, मेरी इच्छा थी श्रेणी तप बहुत बढ़िया हो गया, મારી ઈચ્છા હતી કે જીવનમાં મારે એક માસ ખમણ તો કરવું છે, બસ થઈ ગયું, બસ સંતોષ. હવે છે ને કોઈ કે ભાઈ मास खमण करो, अरे भाई इस मास खमण मैंने देखा है क्या परेशानी मैंने झेली है. તમને ખબર છે मास खमण ने मृत्युंजय तप કહેવાય છે. મૃત્યુંજય, મહામૃત્યુંજય તપ. મૃત્યુ ઉપર વિજય મેળવવો એટલે મૃત્યુ વખતની જે પીડા હોય એવી પીડા ઉપર જે વિજય મેળવે માટે માસક સમન તપને 30 ઉપવાસને મૃત્યુંજય તપ કહે છે. જ્યારે આમિલ છે ને એક સંકેત છે, આમિલ દ્વારા અંદરમાંથી સંકેત પેદા થાય. હવે તરંગવતી સાધ્વીજીના આમિલની ચાલે છે. હવે આપણે કથાની અંદરમાં પ્રવેશ કરીએ. આવા અદ્ભુત અનુભવો ધરાવનારા, આવા અદ્ભુત સંકેતોને આપનારા આમિલની તપસ્યાની અંદરમાં તરંગવતી સાધ્વીજી આગળ વધે છે. એ સોમા શેઠાણી અને ધનપા શેઠીના ઘરની અંદર પોતાની આત્મકથા કહે છે, મારા આમિલો આગળ વધતા ગયા, દિવસો વધતા ગયા, મારો વિશ્વાસ વધતો ગયો, દિવસો વધ્યા મારો વિશ્વાસ વધ્યો, શ્રદ્ધા વધી, આનંદ વધ્યો, અનુભવ વધ્યો, સંદેશ વધ્યો, સંકેત વધતા ગયા. અને તમે નહીં માનો 108 આમિલના અડધા આમિલ જ્યારે 54 આમિલ થયા અને એક રાતે મારા ઈષ્ટ પરમાત્મા આદિનાથ ભગવાનની આરતી કરી, પ્રતિક્રમણ કરી અને જ્યારે નમસ્કાર મહામંત્રના જાપમાં બેઠેલી હતી અને અંદરમાંથી કોણ જાણે કે અંદરમાંથી સંકેત આવ્યો, તરંગવતી એક છે ને કામ કર, હમણાં થોડા દિવસો પછી તારા નગરની અંદરમાં થોડા દિવસો પછી એક કૌમુદી મહોત્સવ આવવાનો છે અને આ કૌમુદી મહોત્સવની અંદરમાં લાખો જનમેનવ, લાખોનું માનવ મેળાવણ તારા નગરની અંદરમાં એકઠું થવાનું છે. અને ઉદયન રાજા પોતે શોખીન છે, ઉદયન રાજા પોતે આ કલાનો જાણકાર છે અને આવા બધા મહોત્સવનો છે ને બહુ રસિયો રહેલો છે. એ જ્યારે કૌમુદી મહોત્સવ જ્યારે ઉજવે છે ત્યારે નગરમાંથી દેશ વિદેશમાંથી કરોડો માનવોને આ નગરની અંદરમાં આમંત્રણ આપે છે. અને તું એક કામ કેમ ન કરે? એક છે ને આવતીકાલે એક કામ કર, તું ચિત્રપટ બનાવવાની અંદરમાં હોશિયાર છે. આ તરંગવતી સાધ્વીજી કહે છે કે મને અંદરમાંથી સંકેત મળ્યો. આમિલ દ્વારા આપણે જોયું 20મા નંબરમાં ઉપવાસ એ સંતોષ છે અને આયંબિલ એ સંકેત છે. અને મને અંદરમાંથી સંકેત મળ્યો કે તું એક ચિત્ર બનાવ, જે તારો પૂર્વના ભવનો જે આખો અનુભવ છે અંદરમાં ઉતારી નાખ, હુબહુ ચિત્ર બનાવ, આબેહૂબ ચિત્ર બનાવી રહે. કિસી કો લગના चाहिए, અરે એ તો સાક્ષાત આમ પિક્ચર દેખ રહે, કોઈ ચિત્ર નથી. કાગળને ભૂલી જાય અને એ ચિત્રની અંદરમાં ઓતપ્રોત બની જાય. તારું આખું પૂર્વના ભવનું ચિત્ર છે ને કેનવાસની અંદરમાં ઉતારીને એ જંગલને દોર, બાજુની અંદરમાં જે પદ્મ સરોવર હતું એને બનાવીને, પાણી અંદરમાં લહેરાતું હોય,
જંગલ લહેરાતું હોય, જંગલ દેખાડી દે અને એ જંગલની અંદરમાં પોતાની પ્રેમની મસ્તીની અંદરમાં વિશ્વ માત્રને ભૂલી અને ચક્રવાક અને ચક્રવાકી પોતાની દુનિયાની અંદરમાં ખોવાયેલા છે એ બતાવી દે. આ બાજુ ઘેનું જંગલ બતાવી દે, અંદરમાં એક હાથી બતાવી દે, આ બાજુ પારધી બતાવ, પારધીનું તીર છૂટે છે, ઓલાને બાણ વાગે છે અને બાણ દ્વારા ચક્રવાક પાણીમાં પડે છે, તડફડિયા મારે છે, લોહી લુહાણ બને છે, ચાંચ દ્વારા ખેંચી અને ચક્રવાકી કિનારા ઉપર લાવે છે અને ચક્રવાકી માથા પછાડે છે. પારધી આવે છે, ચક્રવાકી આકાશની અંદરમાં જાય છે અને પારધી પણ માથું પછાડીને કલ્પાંત કરે છે અને પારધી પોતાના આ પ્રાયશ્ચિતને માટે એને ચિતાની અંદરમાં અગ્નિ સંસ્કાર કરે છે અને પોતાના પ્રિયતમને જલતો જોઈ અને ન રહેવાથી જીવતું અગ્નિ સ્નાન ઓલી ચક્રવાકી કરે છે. બસ આ છે ને તારું આખું પિક્ચર બનાવી દે. આ પિક્ચરને તું છે ને એવું હુબહુ બનાવી દે, એવું આબેહૂબ બનાવી દે કે કોઈ જોનારને એમ લાગે કે હો આ તો આપણે સાક્ષાત છે ધસકે જોઈ રહેલા છીએ. એ ચિત્રમાંથી ગાયબ થઈ અને એ સૃષ્ટિની અંદરમાં પ્રવેશી જાય અને છે ને મને અંદરમાંથી સંકેત આવે કે ચોક્કસ હું તને કહું છું કે આ ચિત્ર દ્વારા કોઈ સંતોષજનક પરિણામ મળવું જોઈએ. આ સંકેત મને અંદરમાંથી આવ્યો કે આ સુધીમાં મને આવો વિચાર જ કેમ ના આવ્યો. સાચી વાત છે, કૌમુદી મહોત્સવની અંદરમાં કરોડો માનવ મેળામણો આવવાના, કરોડો વ્યક્તિઓ આ નગરની અંદરમાં ઉમટવાની અને એક પિક્ચર બનાવી દઉં અને બીજા દિવસે સવારના સમયમાં બધા પ્રભાતિક કાર્યો બતાવી પૂજા, પ્રતિક્રમણ, સામાયિક સૂત્રોનો સ્વાધ્યાય, કલાઓનો અભ્યાસ કરી અને મેં સારસિકાને કીધું કે આજે કલરો લઈ આવ, બહુ વખત પછી આજે ચિત્રકામ કરવું છે. અને છે ને એવી ઓતપ્રોત બનીને મન મૂકીને હવે જ્યારે મારા જીવન મરણનો સવાલ હતો અને જ્યારે મારા પ્રિય પુરુષને શોધવાનો છે અને મેં ચિત્ર બનાવવાની શરૂઆત કરી. ચિત્રમાં છે ને એ કેનવાસ ઉપર જેમ જેમ આ ચિત્ર ઉપસતું ગયું એમ આખી દુનિયા જાણે ભૂલી અને એવું છે ને વળી પાછી પૂર્વના ભવની અંદરમાં પહોંચી ગઈ. મારી આંખમાંથી આંસુ પડતા જાય અને ચિત્ર અહીંયા ઉપસતું જાય, ચિત્ર દોરાતું જાય, જંગલ બનતું ગયું, હાથી બનતો ગયો, ચક્રવાક બનતો ગયો, સરોવર બનતું ગયું, પારધી બનતો ગયો, તીર છૂટ્યું અને આ છે ને આ ચિત્ર 5-6 દિવસની અંદરમાં એટલું અદ્ભુત બની ગયું. સારસિકા કે શું તમે ચિત્રમાં કલા રેડી છે, શું તમે ચિત્રમાં પ્રાણ પૂર્યા છે. અરે કોઈને પણ એમ લાગે કે જાણે આ છે ને ચિત્રનો હાથી નથી, જીવતો હાથી છે. એ પારધીના ચહેરા ઉપરની જે ક્રૂરતા, એની આંખોની અંદરમાં જે શિકારીનો ભાવ, એનું જે સનસનતું તીર છૂટ્યું છે અને તમે જે ચક્રવાકીનો કરુણ જે વિલાપ દોર્યો છે, ચક્રવાકની મળતી વખતે આંખોની અંદરમાં જે તમે પ્રેમ ઊભો કરેલો છે, તમારી આંખોમાં તમે જે વેદના ઊભી કરી, જાણે કે છે ને તમે સાક્ષાત અત્યારે ચક્રવાકી બનેલા છો. આવું આખું ચિત્ર બની ગયું, ચિત્ર તૈયાર થઈ ગયું. સારસિકા આ ચિત્રને શું કરશું, શું કરવાનું છે અને એ વખતે મેં કીધું કે આ ચિત્રને એવી જગ્યાએ મૂકવું છે, કઈ જગ્યાએ મૂકવાનું, કેવી રીતે મૂકવાનું, શું મૂકવાનું, આ બધી જ વાતો મેં આખી સારસિકાને બતાવી. હવે એ કથાને આપણે આગળ વધારીશું. હવે આપણે ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ 4 દિવસનું આપણે આ કથાનું ચેપ્ટર પરિપૂર્ણ કર્યું. આ કથાને આપણે અહીંયા અડકાવીએ છીએ. જબરજસ્ત ચિત્ર બની ગયું, અદ્ભુત 2 નમૂન ચિત્ર બની ગયું, જાણે કે સાક્ષાત દેખાતું હોય ચિત્ર બની ગયું છે. કૌમુદી મહોત્સવ નિકટની અંદરમાં આવવાનો છે. સારસિકાને આખી વાત સમજાવી દીધી છે અને સારસિકા પણ ભેટી પડી કે સ્વામીની શું તમારી પાસે બુદ્ધિ છે, તમને આઈડિયા કેવી રીતે આવ્યો. અરે આ છે ને આંબે દ્વારા મને અંદર મારી સંકેત મળ્યો, લાગે ચક્રેશ્વરી દેવીએ મને સંકેત મોકલ્યો છે. મને લાગે છે કે આના દ્વારા કામ થશે, મને એવો વિશ્વાસ છે. બસ તું એવી જગ્યાએ ચિત્રને મૂકી રહેજે, હું તને જગ્યા બતાવીશ અને કૌમુદી મહોત્સવની અંદરમાં કરોડો માનવોની વચની અંદરમાં આ ચિત્ર જ્યારે પહોંચશે, મને વિશ્વાસ છે આ ચિત્રને જોઈને કોઈક સંકેત તો મને મળવો જ જોઈએ. ચલો એ સંકેત એનો સાચો ફાળે છે કે નથી પડતો અને શું થાય છે એની અદ્ભુત રોમાંચક કહાની છે. હવે આપણે કથામાં આગળ વધીશું. હવે આપણે ઉપવાસ અને આંબેની વિશેષતાઓને જોઈ લીધી. હવે કથાને આપણે ગતિમાન બનાવી છે. આવતો ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારની આપણે રાહ જોશું અને આવતીકાલથી વળી પાછું રાબેતા મુજબ અરહર નીતિના 3 દિવસના પ્રવચનો, એ જ મંગલકામના મંગલ ભાવના જીનાગના બિલ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામી.